ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રના ડેમ ખાલીખમ, પાણીની ભારે તંગી. ગુજરાતમાં આવેલા કુલ 203 ડેમમાં માત્ર સંગ્રહ ક્ષમતાના 30.15% જ પાણીનો જથ્થો વધ્યો છે. નર્મદા ડેમ સહિતના ડેમમાં 21,040.33 એમસીએમની કુલ સંગ્રહ ક્ષમતા સામે આ ડેમમાં અત્યારે માત્ર 9,598.87 એમસીએમ પાણીનો જથ્થો રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં 15 ડેમમાં 19.09%, કચ્છના 20 ડેમમાં 7.29% તેમજ સૌરાષ્ટ્રના 138 ડેમમાં કુલ સંગ્રહ શક્તિના માત્ર 8.54% પાણી હયાત છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 49.96%, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 34.46% પાણી બચ્યું છે. સંજોગો વસાત જો વરસાદ ખેંચાઈ જાય તો આગામી સમયમાં રાજ્યમાં પાણીની ગંભીર કટોકટી સર્જાવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. રાજ્યમાં આ વખતે ઉનાળાની ગરમીએ 44 ડિગ્રી સેલ્સિયસ સુધીનો પારો બતાવી દેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. પીવા ઉપરાંત ખેતી માટે પાણીનો ભરપૂર ઉપયોગ થતા ઉનાળામાં જ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પાણીની તંગી સર્જાઈ હતી. નર્મદા ડેમને બાદ કરતા બાકીના તમામ 203 ડેમમાં કુલ પાણીની સંગ્રહ શક્તિ 15,774.49 એમસીએમ છે, જેમાં 3 જૂનના રોજ માત્ર 4,756.57 એમસીએમ પાણીનો જથ્થો જ વધ્યો છે. તો ટકાવારીની દ્રષ્ટિએ માત્ર 13.15% જ છે. આમ તમામ ડેમો ખાલીખમ પડ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ પાણીની સંગ્રહ શક્તિ 5,265.84 એમસીએમ છે, જેમાં હાલમાં સંતોષકારક કહી શકાય તેમ 91.96% પાણીનો જથ્થો હયાત છે. એટલે કે 4,842.30 એમસીએમ પાણી હયાત છે. નર્મદા ડેમના પાણીને ગણતરીમાં લેતા રાજ્યમાં હાલ 45.62% પાણીનો જથ્થો હયાત છે. આગામી 15 જૂન સુધીમાં વરસાદની એન્ટ્રી થવાની શક્યતા છે. જો સંજોગો વસાત વરસાદ ખેંચાઈ જશે તો રાજ્યમાં પાણીની તંગી સર્જાવાની પણ ભીતિ છે. નોંધપાત્ર છે કે આગામી સમયમાં રવિ સિઝન માટે ડાંગરના ધરુ રોપવાની કામગીરી હાથ ધરાશે, ત્યારે સિંચાઈના પાણીની સૌથી વધુ જરૂર પડશે. અમદાવાદ જિલ્લાના અંતરિયાળ ગામોમાં ભર ઉનાળે પાણીની તંગી સર્જાતા લોકોએ પાણી માટે વલખા મારવા પડે છે. હવે સમગ્ર મદાર ચોમાસામાં વરસાદ કેવો પડે છે તેના પર હોવાથી ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. બ્યુરો રિપોર્ટ, GSTV.